જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે આ નારળીમાં હાલે છે દાંતે, એમાં જેવા ને બધું વાઢી લીધું છે ને ગાળામાં દાંતી હાલે છે, દાંતી હાકે છે. આ 3, 4, 5 ગાળા છે એમાં હાલે છે દાંતી. કાલનો બ્લોગ જોયો છે તને ખબર છે? કાલે આપણે ઓલી વાડીએ માંડવી ઉપાડી હતી. હવે આજે નહીં ને કાલે માંડવી કાઢવાની છે, તો આજે અત્યારમાં અહીંયા દાંતી હાંકવાનું કામ હાલે છે. તો દાંતી હાંકે છે એમાં હજી આ 3 ગાળા હાંકવાનું રહ્યા છે, આ 2 ગાળા હાલે છે. અત્યારે 7:45 વાગી ગયા છે. તો મિત્રો દાંતી હાંકતા થાય, દાંતી હાલી ગઈ છે નારળીઓમાં આડી બે વાર ને પછી રાપ હાંકવાની શરૂ કરી દીધું છે. રાપ એટલે આડી હાલી ગઈ છે. અત્યારે ઊભું રાખ્યું છે ટ્રેક્ટર, આણી પાણી એટલે આડી ને પછી આમ ઊભી હતી 2 વાર હાંકવાની રહી છે રાપ. 1 વાર હતી એટલે હાલી આડી, અત્યારે બંધ કર્યું છે. અત્યારે 10 વાગવા આવી ગયા છે. દાંતી ચાલી ગઈ હતી સવારે, હવે રાપ જ રહી છે. આજે હજી તડકો છે, વાદળ જેવું વાતાવરણ છે નહીં. ઓલી વાડીએ માંડવી ઉપાડી, વરસાદ આવે ને તો સારું. જેને આગળનો બ્લોગ જોયો છે તેને ખબર જ છે. ઓલી વાડીએ કાલે ઉપાડી હતી, આજે આમાં રાપના હાંકીએ છે દાંતીને. પછી કાલે જો વરસાદ ન આવે રાત્રે તો કાલે કાઢવાની છે માંડવી ઓલી વાડીએ, ઓલી કાઢવાની છે કાલે. આજે તો આમાં દાંતી અને રાપને હાલી જાય એટલે આમાં હાંકીએ છે રાપ, એટલે હાલી છે. ચાલો હાંકી નાખીએ એટલે રહી છે. પછી પાછી ઊભી હજી 1 વાર બીજી વાર રાખવાની છે. 1 વાર હાલી જાય પછી બીજી વાર રહી. 10 વાગી ગયા છે. તો મિત્રો 1 વાર આ હાલી ગઈ છે, હવે બીજી વાર હાંકવાની છે. 1 વાર આડી હાલી ગઈ છે, ઊભી હાંકીએ છે બીજી વાર. ચાલો હાંકી નાખીએ એટલી હાલી ગઈ છે. 2 ગાળા રહ્યા છે હવે, ચાલો હાંકી નાખીએ. તો મિત્રો આમાં રાપ હાલી ગઈ છે, મારે રાપ હાંકી નાખી છે 2 વાર. અત્યારે 4 વાગી ગયા છે. બપોરે જ રાપ હાલી ગઈ હતી, હાલી ગઈ હતી પછી બહુ જગ્યાએ ક્લિપ ના લો. અત્યારે તમે જોઈ શકો છો ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. આમાં જે ઉઘાડ છે, આ માથે કાળું વાદળ ને જાડા મોટા છાંટા આવે છે. માંડવી ઓલી વાડી આપણે ઉપાડી હતી ત્યાં કાલે કાઢવાની છે. તો આજે ન આવે તો સારું, તો કાલે નીકળી જાય. આમાં રાપ હાંકી નાખી હતી. હવે જોઈએ વરસાદ આવે કે નહીં. અત્યારે 4 વાગી ગયા છે. છાંટા તો શરૂ થઈ ગયા છે. આમ નથી વાદળ, બાકી માથે વાદળ છે, આ બાજુ કાળું છે. તો જોઈએ વરસાદ આવે કે નહીં. ન આવે તો કાલે માંડવી કાઢવાની છે. તો મિત્રો અત્યારે આપણે આ વાડી આવી ગયા છે. આગળ ઘડીક પહેલાં હારા છાંટા આવી ગયા હતા. બધું જાડા મોટું ઝાકળ જેવું લીલું કરી દીધું છે. હજી આમ તો વાદળ છે ફૂલ, આ બાજુ નથી. છાંટા ખાલી જાડા મોટા આવ્યા હતા, બધું લીલું કરી દીધું છે. જાડા મોટું બહુ વાંધો નથી આવ્યો. જોઈએ આમ ફૂલ વાદળ છે. ન આવે તો કાલે કાઢવાની છે માંડવી. જોઈએ અત્યારના 5:15 વાગી ગયા છે. લીલું જાડા મોટું થઈ છે. આમ તો તમે જોઈ શકો છો ફૂલ વાદળ છે. તો મિત્રો અત્યારે આપણે ઢોરને બદલાવા આવી ગયા છે. ઓલી વાડીએથી ઘરે આવી ગયા છે. ઢોરને અંદર બદલાવાના છે, અંદર બદલાવીએ છીએ. ચાલો ઢોરને અંદર બદલાવી લઈએ.
અત્યારના 6 વાગી ગયા છે. હજી વાદળ તો છે જ. ચાલો ઢોરને બદલાવી લઈએ અંદર. તો મિત્રો ઢોર બદલાવતા હતા, ઢોરને અંદર બદલાવી લીધા છે અને અત્યારના 6:15 વાગે ગયા છે. અત્યારે આમ વાદળ છે, આમ વલ્લીપા, આમ તો જાડા મોટો તડકો છે. રાત્રે વરસાદ ન આવે તો કાલે માંડવી કાઢવાની છે. અને આજનો આ બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.